પણ કઈ કરી નથી હેકા મારો આ નમાલા મરી ગયું આ નમાલા ખાલી કેટલા હેરાન કરે છે મારી લ્યો લાવે ભાઈ આ ધોકા હું લેનું બસ મારો કોને ઓર્ડર આપ્યો કમિશનરે કલેક્ટરે શું રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન ખતમ થઈ ગયું છે? શું ગુંડા તત્વોના મનમાં ખાખીનો ડર રહ્યો નથી? રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર જે રીતે ભાવેશની નામના દલિત યુવકનું ક્રૂરતાપૂર્વક અપહરણ અને હત્યા કરવામાં આવી, તેણે ખાખી પર સવાલો ઊભા કર્યા છે. લોકો પૂછી રહ્યા છે કે કાયદાનું કેવું મોડલ છે જ્યાં પત્રકારત્વ સાથે જોડાયેલા માણસની લાશ રસ્તા પર રજળે છે, જ્યાં પરિવારને ન્યાય માંગવા માટે રસ્તા પર બેસવું પડે છે, અને જ્યારે પરિવાર ન્યાય માંગે છે ત્યારે પોલીસ તેને સ્વાતોના આપવાના બદલે અટકાયતનો દડુંગો ઉગામે છે. આજે મારે પૂછવું છે કે શું આ લોકશાહી છે કે પોલીસશાહી? આજે મારે એ પણ પૂછવું છે કે શું દલિત યુવાનોની હત્યા એ માત્ર એક ક્રાઇમ રિપોર્ટ બનીને જ રહી જશે? તપાસની વાતો તો બહુ થાય છે, પરંતુ સવાલ એ છે કે ગુનેગારો બેફામ કેમ છે? પોલીસ કહે છે કે અમે સીસીટીવી તપાસીએ છીએ, ટીમો બનાવીએ છીએ, પરંતુ જ્યારે ગુનેગારો જાહેરમાં કુવાડી અને ધારિયા લઈને ફરતા હોય છે ત્યારે તમારી ઇન્વેસ્ટિગેશન શું ઊંઘમાં હતી? તે પણ સવાલો પૂછવા છે. શું પોલીસની પેટ્રોલિંગ માત્ર હેલ્મેટ અને પીઓસી ચેક કરવા પૂરતી જ મર્યાદિત રહી છે? અસામાજિક તત્વોમાં પોલીસનો ડર કેમ નથી રહ્યો? જ્યારે પીડામાં ડૂબેલા પરિવાર ન્યાય માંગે છે ત્યારે તેમની સાથે સંવેદનશીલ વ્યવહાર ન કરવાને બદલે તેમની અટકાયત કેમ કરવામાં આવે છે? આજે એક અમારી સમાજના ભાવેશભાઈ વાણવી એક સમાજના વધુ એક યુવાનને આજે એક હત્યા થઈ છે. સમાજની કોઈ વારંવાર એક હત્યાના બનાવ બનતા રહ્યા, એમાં વધુ હત્યાનો બનાવ બન્યો છે. રાત્રે આ બનાવ બનેલો હતો અને હજીનું કારણ કોઈ જાણી શકાણું, અને જે બનાવ બન્યો છે અત્યંત દુઃખદ બનાવ છે. અને જે રીતે ભાવેશભાઈને જે મારવામાં જે રીતે હત્યા કરવામાં આવી છે, એટલી અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે કે કોઈ સીમા એનું શરીરનું કોઈ અંગ એવું નથી કે જેને જે ડેમેજ નથી કર્યું, એટલે બહુ અત્યંત ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે. એટલે આની પાછળનું શું કારણ છે, કારણ અમે જાણવા માંડી છે. હું એક વાત ખાસ મીડિયાના માધ્યમથી મૂકવા માંગુ છું કે સમાજની અંદર કે ક્યાંક ને ક્યાંક રીતે કંઈક ને કંઈક ગૌણ બનાવ બનતા હોય છે, પણ એનો હત્યા કરવું એ કોઈ સોલ્યુશન નથી. સમાજ છે, સમાજના આગેવાનો છે, કોર્ટ છે, પોલીસ છે, આ બધી વ્યવસ્થા છે, પણ હત્યાથી કોઈ સોલ્યુશન નથી થતું. કે જે કાંઈ સમાજને અમારા પરિવારજનોની માંગણી છે કે જ્યાં સુધી હત્યારો નહીં પકડાય ત્યાં સુધી અમે બોડી કરવાનું નથી. અને રાજકોટની અંદર વારંવાર બનાવ બનતા રહે છે, મહિનામાં 5-5 બનાવ બનતા રહે છે, અને બિહાર જેવું વાતાવરણ થઈ ગયું છે. એટલે હું પોલીસને પણ ખાસ કહેવા માંગુ છું કે એક તમારો કોઈ ડર નથી, કાયદાનો કોઈ ડર નથી, અને કાયદાનો ડર ઉભો કરવામાં વારંવાર ભાવેશભાઈના બનાવથી હવે બીજા બનાવ ન બને એના માટે પોલીસ આના માટે એક મનોમંથન કરે. અને રાજકોટની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. પોલીસના મિત્રોને ખાસ કહેવા માંગુ છું કે આ પરિસ્થિતિ રાજકોટના હોસ્પિટલ ચોકમાં જે દ્રશ્યો સર્જાયા તે કાળજું કંપાવનારા હતા. મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવો એ પરિવારની મજબૂરી હતી, શોખ નહીં. પરંતુ જ્યાં હાજર દલિત સમાજના આગેવાનો સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તે પોલીસની છબી પર સવાલો ઊભા કરે છે. પોલીસનો અધિકાર કાયદો જાળવવાનો છે, પરંતુ શું કાયદો જાળવવા માટે નિર્દોષોને ફટકારવા એ કેટલા અંશે વ્યાજબી છે? તે પણ સૌથી મોટો સવાલ છે. મિત્રો, હવે વાત કરીએ ખાધીધારીઓની, જેમણે માત્ર વોટ બેંકના ગણિતમાં જ રસ છે. ચૂંટણી આવે એટલે નેતાઓ દલિતોના ઘરે ભોજન કરશે અને ફોટા પડાવશે અને મોટી મોટી જાહેરાતો કરશે, પરંતુ જ્યારે જૂનાગઢમાં દલિત યુવકની હત્યા થાય કે રાજકોટમાં ભાવેશ વાણવીની લાશ પડે ત્યારે આ મોની બાબા જેવા નેતાઓ ક્યાં ગાયબ થઈ જાય છે તે પણ સવાલો ઊભા થાય છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જૂનાગઢમાં તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે સરકાર દલિતોની સુરક્ષા કરવા માટે નિષ્ફળ રહી છે. ગઈકાલે લાશ મળી છે, મોટા ભાગે એમની હત્યા કરવામાં આવી છે, અને આ લાશ મળી છે ગીર સોમનાથના તાલાળાથી. તો આપ તમામ લોકોને હું વિનંતી કરું છું કે જ્યાં સુધી ભરતભાઈ સુંદરની હત્યા કરનારા તમામે તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આપણે લાશનો સ્વીકાર કરવો જોઈએ નહીં. એમના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું, આપણે બધા જ પાઠવીએ છીએ, પણ ન્યાય પણ એટલો જ જરૂરી છે. એટલે તમામ લોકોને આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે ભરતભાઈ સુંદરવા એ ફક્ત ગામ નહીં, આખા તાલુકા અને જિલ્લા માટે દોડનારો, લડનારો, મથનારો માણસ હતો. ગરીબ માણસના ન્યાયની લડતમાં હંમેશા અગ્રેસર રહેતો. આવા વ્યક્તિને ન્યાય મળે એ જોવાની જવાબદારી આપણી બધાની છે. સવાલ એ છે કે શું માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી કે પ્રેસ કોન્ફરન્સ કરવાથી ન્યાય મળશે? શાસક પક્ષના દલિત નેતાઓ કેમ ચૂપ છે તે પણ સૌથી મોટા સવાલો છે.
શું તેમની ખુરશી સમાજના લોહી કરતાં વધુ વહાલી છે? તે પણ સૌથી મોટા સવાલો ઊભા થાય છે. જૂનાગઢમાં થયેલી હત્યા અને ત્યારબાદ રાજકોટની આ ઘટના સાબિત કરે છે કે અત્યાચારની એક પેટર્ન બની ગઈ છે. નેતાઓ પ્રચાર માટે કરોડો ખર્ચો કરે છે, પરંતુ એક પરિવારની સુરક્ષા આપવા માટે તેમની શક્તિ કેમ છીણ થઈ જાય છે? રાજકોટ જેવું રંગીલું શહેર આજે ક્રાઇમ કેપિટલ બનવા તરફ જઈ રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં જે ગંભીર રીતે ગુનાઓ વધ્યા છે તે ચિંતાનો વિષય છે. ભાવેશ વાણવીની હત્યા કેસમાં ભલે પોલીસે આરોપીઓની ઝડપી લીધા, પરંતુ શું આનાથી ગેંગ વોર જેવી જૂની અદાવતની હિંસા અટકી જશે? તે પણ સૌથી મોટા સવાલો છે. જ્યારે પોલીસ સ્ટેશનોમાં સમાધાનના ખેલ ખેલાતા હોય, જ્યારે રાજકીય ભલામણો પર ગુનેગારો છૂટી જતા હોય, ત્યારે સામાન્ય માણસ ન્યાયની આશા કોની પાસે રાખે? ખુલ્લેઆમ લૂંટ, મારામારી અને હત્યાના કિસ્સાઓ બતાવે છે કે ગુંડાઓને ખબર છે કે સિસ્ટમ તેમની સાથે છે. રવિવારની રાત ભાવેશ અને તેમના પરિવાર માટે કાળ બનીને આવી હતી. ભાવેશ તેના મિત્રો રાહુલ પરમાર અને પ્રિન્સ માળવી સાથે બેઠા હતા. તેઓ જમવા માટે નીકળતા હતા. ત્યારે જ ડ્રીમ સિટી પાસે સ્વિફ્ટ કાર અને બાઇક પર હમીર જોગણા અને તેની ગેંગ ત્રાટકે છે. હાથમાં કુવાડી, ધારિયા અને પાઇપ જેવા જીવલેણ હથિયારો હતા. ભાવેશને રસ્તા પરથી ઉપાડી લેવામાં આવ્યો. તેનું અપહરણ થયું અને અડધો કિલોમીટર દૂર જઈને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરીને ફેંકી દેવામાં આવ્યો. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાવેશનું ક્રૂરતાપૂર્વક મોત નીપજ્યું. આ કોઈ સામાન્ય ઝઘડો નહોતો. આ કાયદાના શાસન પર સીધો પ્રહાર હતો. ડીસીબી ઝોન 2 રાકેશ દેસાઈના જણાવ્યા મુજબ આ હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હતી. રસના ચીચોડા ચલાવવા બાબતે અગાઉ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી, એટલે કે અરજી કરવામાં આવી હતી. તેના મનદુખ રાખી હમીર ભરવાડ અને તેના સાથીઓએ ભાવેશ પર હુમલો કર્યો હતો. સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીની ઘટના સામે આવેલી, જેની તપાસ કરતા ઈજા પામનાર વ્યક્તિ ભાવેશ વણવી નામના ઈસમને ફરિયાદમાં જણાવ્યા અનુસાર હમીર ભરવાડ અને એના સાથે આવેલા 4 થી 5 ઈસમો દ્વારા માર મારી ઈજાગ્રસ્ત કરવામાં આવેલ અને આ અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. મેં જણાવ્યું પ્રમાણે રાત્રે એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરેલો. બાદમાં આજે વહેલી સવારે ડૉક્ટરોએ તેને ફરજ પરના ડૉક્ટરોએ ઈજા પામનારને મરણ જાહેર કરેલ છે. ફરિયાદમાં મરણ જનારના મિત્ર દ્વારા ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદમાં જણાવ્યા મુજબ મરણ જનાર અને આરોપી વચ્ચે શેરડીના રસના ચીચોડા બાબતે કોઈ મનદુખ ચાલતું હતું અને એના કારણે આ બનાવ બનેલો પ્રાથમિક રીતે જણાય છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય આરોપી હમીર જોગણા સહિત શખ્સોને ઝડપી પાડ્યા છે તેવી માહિતી સામે આવી છે. બીજી તરફ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ હરેશ કુમાર પટેલે વિગતો આપી છે કે મૃતક ભાવેશ વાણવી વિરુદ્ધ અગાઉ રાયોટિંગ, મારામારી અને પ્રોહિબિશન જેવા 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હતા. તેને પાસા હેઠળ જેલ પણ ભેજવામાં આવ્યો હતો. ભાવેશના પરિવારની હાલત જોઈને કાળજું કંપી જાય છે. તે 2 બહેનોનો એકને એક ભાઈ હતો. તેની પત્ની દિવ્યાબેનનું આક્રંદ આખા હોસ્પિટલ પરિસરમાં ગુંજી ઉઠ્યું હતું. કોકની હાયું લાગશે ને તો તમારી જીવ ઉતરી જશે. તમારી ન્યાય હારા નહીં થાય. આપણે ને મારા ન્યાય અંદર પૂરી રાખો. એને રખડાવે છે. એની વાહે રખડે છે. ને મારા ગાંડાને અહીં અંદર પૂરી બે નાના દીકરાઓ હતા જેમના નામ લક્ષ અને અંશ હતું, જેમને હજુ ખબર નથી કે તેમના પિતા ક્યારેય પાછા આવવાના નથી. જૂનાગઢમાં દલિત યુવકની હત્યા અને હવે રાજકોટમાં બીજી ઘટના. દલિત સમાજમાં આક્રોશ છે. નેતાઓ ચૂંટણી માટે મત તો માંગે છે, પરંતુ જ્યારે કોઈ ગરીબ કે દલિત પરિવારનો દીવો બુંજાય ત્યારે આ નેતાઓ ક્યાં ગાયબ થઈ જાય છે તે સમાજ આજે પૂછી રહ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય, ન્યૂઝ સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.